મહારાજ 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 મારો મહારાજ મારો મહારાજ કરતા મરી જાય ને તો પાર ઉતરીએ. આ કોને રહેવું છે? કેટલા દી રહેવાના છે? કેટલા દી? ક્યારે આ શ્વાસ બંધ થઈ જશે શી ખબર. कहता दिन करेगा मौजू चढ़ी है काल की फौजू पकड़ के लिया के लीता जाएगो हाथ को घिसता. બોલો એલેક્ઝાન્ડર, જેને આપણા દેશના ઘણા માણસો સિકંદર કહે છે. ગ્રીસનો એલેક્ઝાન્ડર પોણી દુનિયા જીતી ગયો. કાશીમાં પડાવ નાખ્યો. કાશી નરેશ પોરેશારે યુદ્ધ કર્યું. એના છોકરો એક મરી ગયો. પોરેશે સંધિ કરી. તખ્તશિલાનો રાજા હતો અભ્યાસી, એની હારે બાંધ્યા. એને દીકરી આ પોરસને પરણાવી. પાછું બધું આ બધું જગતમાં ભાત ભાતનું છે. પોરસે કાંઈક એને દીકરી ડખા બધા. પણ એ એલેક્ઝાન્ડર પોણી દુનિયા જીત્યો, કાંઈ એના હાથમાં રહ્યું નહીં. એટલે ઊંટીએ તપ કર્યું, તે ભોળાનાથ પ્રસન્ન થયા. માં તો કે 400 ગાવ લાંબી ડોક આપો, આમ એક જગ્યાએ બેઠો બેઠો બંધો 400 ગાવમાં ઘાસ ચરે. ભોળાનાથ કે તથાસ્તુ. મારો સવારથી સાંજ સુધી ચર્યો. સાંજે હુવા વખતે કપાણ પડી. આમ માણાને હવને એમ થાય છે કે આવડું મોટું આપણું આમ બધું આમ જમાવટ થઈ રજવાડો હુવામાં પછી તકલીફ થાય. અને પછી હુવે હક નહીં. તે રાતે ઊંટી હોતું ત્યાં આમ 400 ગાવ લાંબી ડોક નાખીને હોતું. શિયાળી આવ્યા, મારું બેટું કાકડી જેવું શીબડા જેવું પાકું છે, જ્યાંથી લાગી આવી નહીં બધા ખાઈ ગયા. હું હાથમાં આવ્યું, મોક્ષ માગ્યો હોત તો થઈ જાત ને. એમ આવો સત્સંગ કરીને ભૈલાઓ મૂર્તિ માગીએ અને ધામ ભેળા થઈએ, અહીંથી જટ ભાગીએ. ભાન જેવું કાંઈ છે કે નહીં? બોલો, પોણી દુનિયા જીત્યો, રાજ કરવાનો રહેવાનું. જે રજવાડું જીતે ત્યાં એક એનો સૈનિકમાંથી રાજા બનાવીને મૂકી દે. જેને જ્યાં બેહાડ્યા ની એના બાદશાહ થઈ ગયા. પછી આના કાંઈ નીકળ્યા નહીં. આને તો કાંઈ રખડીને ગયો તો કાંઈ હાથમાં જ ન આવ્યું. પછી જે વાહે બધા બેઠા હતા ને એને ચંદ્રગુપ્તે ચાણક્ય ધબધબાવીને કાઢ્યા બધાને હિન્દુસ્તાનમાંથી. અને બધા ગણરાજ્ય એક કર્યા ને પાટલીપુત્રનું શાસન એ વખતે જમાવટ ભરેલું હતું. પણ પછી એ સિકંદર જ્યારે મર્યો ત્યારે એમ કહેવાય છે કે એને બહુ પસ્તાવો થયો કે જિંદગી હાવ આમને મેં બગાડી નાખી. પછી એણે કીધું કે મારો જનાજો કાઢો તારે મારા હાથ બહાર ખુલ્લા રાખજો. રિયલ વાત છે. તાકે દુનિયા જોए कि मैं खाली हाथ जा रहा हूं, मैं कुछ साथ लेके नहीं जा रहा. हाथ खुला रख्या. એમણે કીધું ને, મેં પકड़ के लिया के लीता जाएगो हाथ को घिसता, तेरे साथ कुछ नहीं आएगा. ભજન કરો, ધ્યાન ધરો, સ્મરણ કરો ભાઈ મારા વાલાઓ. કરી લ્યો. આજ ટાણું છે. સુરવીર હોય એ પ્રભુ ભજી લ્યો. આવો અવસર પછી ફરી નહીં મળે. એમાં નંદ તાલી દઈને કાવેરા સીધને ભટકો છો તમે ડાયા બધા આમથી આમ. કાંઈ હાથમાં નહીં આવતું. 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा, समझ मन हरि बिन कोई न तेरा, हरि बिन कोई न तेरा, हरि बिन कोई न तेरा. આત્માનું સરનામું મહારાજની મૂર્તિ છે સાહેબ. એ જ એને રહેઠાણ છે, એ જ એનું ઘર છે. રખડી બખડીને ગમે ત્યારે આપણે ઘરે આવશું ત્યારે શાંતિ પામશું. તમે જાણો છો આપણો આ દેહ છે ને એ બારગામ છે. શું છે? પરગામ. કાઠિયાવાડમાં કોઈને ઘરે જઈને પૂછો કે બાપા ક્યાં ગયા, તો કે બારગામ ગયા છે. એમ તો કે હા પરગામ છે હમણાં ગામત્રે. એમ આપણો આત્મા બારગામ ગયો છે. આ દેહ છે. કોઈકને ક્ષત્રિયનો, કોઈકને વૈશ્યનો, કોઈકને બ્રાહ્મણનો, કોઈને શૂદ્રનો, કોઈને સ્ત્રીનો, કોઈને પુરુષનો.
કે આત્મા બહાર કેમ ગયો છે, ક્યારે ઘરે આવશે ખબર જ નહીં. ઘરે આપણે જતું રહેવું જોઈએ, આપણા ઘરે. ખ્યાલ આવ્યો તમને? જે ગામમાં આપણે રહીએ છીએ એ ગામ ઉપર કાળ મંડરાયેલો છે. એ ગામમાં આપણે લાંબુ રહી શકીએ એમ નથી. માટે પુણ્યનું પોટલું રળીને ઝટ લઈને આપણું ધામ ને મહારાજનું સ્વરૂપ ઘર છે, અહીંયા વયા જાઓ, સ્વરૂપમાં જોડાઈ જાઓ, સમજી જાઓ. હું તો એમ કહું છું, નહીં સમજીએ તો પાછળથી રોવાના દાડા છે, પસ્તાવાના દાડા છે. મરી જાઉં માથું કૂટીને, પણ પછી સમય વયા ગયા પછી શું? જગતમાં કહેવાય છે રાંડ્યા પછી ડાપણ શું કામ. માણસ મરી જાય પછી અમેરિકાના ડૉક્ટરની ટીમ આવે કે ઓસ્ટ્રેલિયાના ડૉક્ટરની કે જાપાનથી મોટા મોટા ડૉક્ટરો આવે. હવે હું શું થાય? આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી પહેલાં એ ગોળીઓ મારી એના બોડીગાર્ડે, પછી તો કેટલા બધા ડૉક્ટરો આવ્યા કેમ જે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા, પણ કોઈથી જીવ રાખી શકાણો નહીં સાહેબ, નહીં થતું કાંઈ. માટે હાજવા નિર્વાહ છીએ, બીજું ત્રીજું જોવામાં, રખડવામાં, ભોગ વિલાસ કરવામાં. ભાઈ સાહેબ સમય નહીં બગાડતા, એ પગે લાગીએ, પ્રભુ ભજો, શિક્ષાપત્રી વાંચો, વટનાવત વાંચો, કથા સાંભળો, પ્રદક્ષિણા કરો, પદયાત્રા કાઢો, સંતો પાસે બેઠો, કરી લ્યો. આજ ટાણું છે સજની, ટાણું આવ્યું રે ભવજળ તરવાનું.